અરે ધીરે ધીરે બધું મળી જશે જે મારે જોઈએ છે, કેમ કે ભરોસો મને મારી મહેનત પર છે, આ લોકો પર નહીં. મળી જાય એમ નહીં. હવે તો તમે સામેથી આવો ને તોય ન જોઈએ અમારે, કેમ કે હવે હઠ નહીં જીદ છે તમારા વગર જીવન જીવવા. કે આપણા વિરોધમાં જ્યારે વાતો થતી હોય ને ત્યારે ખૂબ શાંતિથી સાંભળી લેવાનું ભાઈબંધ. ખાલી ભરોસો રાખજો કે એક દી આપણો એ સમય આવશે અને તે દી એ બધાને જવાબ દઈ દેશું. सीख चुका हूं मैं कि अगर मेरी मनपसंद चीज भी मन से उतर जाए तो भी इस चेहरे पर मुस्कुराहट मिलेगी तुम्हें. આથી મોટું કોઈ નહીં, એ તો દરેક કવિએ કીધું છે, પણ બાપ તો બાપ છે હો સાહેબ. આ દુનિયામાં પપ્પા ભેગા હોય તો એવી હિંમત આવે કે કદાચ સામે દરિયો પણ આવશે તો એમાંથી વિંધીને એને તરીને બાર ઓલે કાંઠે પૂગી જાઉં. પણ જો બાપ હયાત ન હોય, બાપનો છાંયડો ભેગો ન હોય તો દરિયો તો દૂર, નાનકડું ખાબોચિયું પાર કરતા મને તમને આંખે પાણી આવી જાય. खामोश रहना मेरी आदत है और वक्त आने पे जवाब देना मेरी फितरत. कमाल है, हमारे हालात देखकर हमारी बदनामी शुरू कर दी. वैसे देखा जाए 2-4 दाग तो आपकी कहानी में भी हैं. मुंह मत खुलवाओ हमारा, हमें सबकी गहराई पता है, कौन कितने पानी में है. છેતરાણા નથી બિરાદર, અમને ભરોસો હતો એનો તમે લાભ લીધો છે. કારણ કે જે માણસ ઢાંકી દે એવું તમે મનમાં ધારીને બેઠા હોય અને પછી એ જ માણસ તમારો ઉઘાડ કરી નાખે ને તો એ માણસને ભરોસો નહીં, ભરોસાના નામથી એ નફરત થઈ જાય છે. આખી પંગત ખોટી નીકળે ને એનું દુઃખ ન હોય, પણ જેનો અંગત ખોટો નીકળે ને એ માણસ પછી કોઈ ભેગો બેહી નથી શકતો. પોતે ભલે 70 ઉપાધિઓમાં હોય છતાંય મને આવીને એમ પૂછે કે ભાઈબંધ કેમ છે. આવા કલેજાઓનો સાથ છે ને એટલે આ જિંદગી હેમ ખેમ છે યાર. કે જાત મહેનત કરીને જે માણસ પગભર થયો હોય ને એને તો પગરખાની કિંમત પણ યાદ હોય છે ભાઈબંધ. કારણ કે સમય, સમાજ અને સંબંધોએ એ માણસને ઘણું બધું શીખવી દીધું. અનમોલ હતું એ હું ક્યાં ના પાડું, પણ જે જોતું હતું એ જરૂરી હતું અને ગમતું ન મળે તો એક ફરિયાદ તો બને ને વાલા. બાકી મુદ્દો એ નથી કે મને ભરોસો નથી, પણ વાત એમ છે કે મારી આસ્થા તૂટી રહી છે. જોઈને તમે એકેય વાર મદદનો હાથ લંબાવાય નો આવ્યા ને એનો અમને જરાય રંજ નથી. પણ મોટા ભાઈ તમે જે કાંઠે બેહીને કાકરા માર્યા હે ને ઈ આયા કે ભાઈ અમુક ને એમ છે કે આનું અમારા કારણે ચાલે છે. અરે નાના વડીલ, ખુદ ઉપર એટલો તો ભરોસો છે જ કે જ્યાં કોઈ સાથ ના આપે ને ત્યાં વટથી હું એકલો ઉભો રહીને બતાવું છું. અરે તમારા પ્રેમમાં પડવાનું ક્યાં કઈ કારણ હતું? તમારા પ્રેમમાં પડવાનું ક્યાં કઈ કારણ હતું? મને તો તમારી આંખનું આમંત્રણ હતું યાર, બાકી બીજી વાત ન એમાં. વાત બધી સાચી બિરાદર, પણ એટલું શીખવા મળ્યું છે કે કોઈ ઉપયોગ કરી જાય ને એના કરતા એકલા રહેવું સારું. સત્ય હકીકતની વાત કરું ને તો દરેકના કુટુંબમાં, દરેકના પરિવારમાં કોઈ એક વ્યક્તિ તો એવું હોય જ છે જે બધાને ઝઘડાવે, આમથી ત્યાં સળિયો કરે, આમની પીનો આમ મારે અને બધાને એવું કહેતું ફરે કે મારી ઈચ્છા એવી છે કે આ પરિવાર, આ કુટુંબ હળી મળીને રહે. અરે યાર, તમારા જેવા માણસો ભર્યા હોય એ પરિવાર કેવી રીતે હળી મળીને રહી શકે? શું કેવું તમારું? સાચી વાત ને? જેના ઉપર વીતે ને એને જ ખબર હોય, બાકી આખી રાત રડેલી આંખો દિવસે તો હસતી જ જોવા મળે મારા વાલા. ગમે તેટલા મતભેદો હોય, ગમે તેટલી નાની મોટી કડવાશો હોય, છતાંય ભેગા બેસી અને પ્રસંગ સાચવી લે એનું નામ કુટુંબ, એનું નામ પરિવાર. બાકી ખરા ટાણે ખેલ કરે ને એ આપણા હોવા છતાં એને આપણા ના કહેવાય, કેમ કે જે પરિવારનો ના થાય એ કોઈનો ના થાય ભાઈ. જ્યાં રૂપિયાના ઝાડવા હોય ને ત્યાં જ પ્રેમના પંખી આવે છે. મજબૂર છું મારી અમુક વાતોને દિલમાં દફનાવીને રાખવા માટે, કારણ કે મને ખબર છે ભગત, મારું મોઢું ખુલે અને મારા શબ્દો જો તોફાને ચડે ને તો આ ગાંડા દરિયાની જેમ
કેટલાયને લઈને ડૂબે એમ છે. અમે તો હજી આખો સમંદર એને ભેટમાં આપવાના હતા બિરાદર. આ તો કુદરતે લાજ રાખી કે એને ખાબોચિયું મળ્યું અને માળા બેઈમાની ઉપર ઉતરી. પણ હકીકત છે બિરાદર કે તમે વયા ગયા એટલે અમે નુકસાનમાં નહોતા ગયા, પણ આ અમે નુકસાનમાં ગયા હતા ને એટલે તમે વયા ગયા. મેં પણ ઘણો સમય એકલતામાં અને ડેલીએ દગા થતા જોયા છે. તમે ભલે બધા એને પોતાના સમજીને બેઠા જુવાન, પણ મેં અહીંયા ગરજ પડે સૌને સગા થતા જોયા છે. સમય આવી ગયે ને એ ભાગે પડતા ગોબા બધાને ઉપાડવામાં આવશે. હવે તો તૈયાર થાય ને તો કોકના વ્યવહાર સાચવવા હતું થાય. અમે ડરીને ડગલા પાછા નથી કર્યા બિરાદર, પણ જેવા તેવા માણસોના મોઢે લાગવાનું બંધ કરી દીધું છે. કારણ કે તમારી સામે તમારા જેવા થાય તો પછી તમારા ને અમારામાં કઈ ફેર બહુ તાણ નહીં કરું. મારી મનોદશાની તને હું જાણ નહીં કરું. અને ભડકે ભલે બળી જતું ઈચ્છાઓનું શહેર, પણ તારી ગલીમાં આવીને હું રમખાણ નહીં કરું. અને ધરતી ઉપર છું ત્યાં સુધી જોઈ હું તારી રાહ, પણ ઈશ્વરને કરગળીને તારું વધુ રોકાણ નહીં કરું. અને જે દિવાલ છે તારા તરફથી તું તોડજે, પણ તલવાર હું મારી બાજુથી ભંગાણ નહીં કરું. અને કિસ્સો હૃદયનો છે તો હૃદયમાં જ હાંચવીશ. પુસ્તકમાં છાપી અને પ્રેમનું વેચાણ નહીં કરું.